સુરત મહાનગરપાલિકાની બેદરકારી ભર ચોમાસે સામે આવી છે। જાહેર માર્ગો અને તેમાં પણ રિંગ રોડ, મજૂરા ગેટ જેવા વિસ્તારમાં ગટરના ઢાંકણા ગાયબ જોવા મળ્યા હતા। તે લઈને સુરતમાં પણ સુરત નવસારી જેવી દુર્ઘટના થવાનો ભય લોકોને અને વાહન ચાલકોને સતાવી રહ્યો છે। નવસારીમાં રમત રમતું બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું, જેથી 6 વર્ષના બાળકનો મૃતદેહ માત્ર 22 કલાકે અંબિકા નદીમાંથી મળ્યો હતો। સુરતના મજૂરા ગેટ વિસ્તારમાં રસ્તા પર ગટરના ઢાંકણા ગાયબ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ગટરમાં જો કોઈ ખાબકે નહીં તે માટે ત્યાં છોડના કુંડા મૂકીને કોર્ડન કરાયું છે। મજૂરા ગેટ, અઠવા ગેટ સહિતના વિસ્તારમાં ગટરના ઢાંકણા તૂટેલા નજરે જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં વાહનોની અવરજવર અહીં થતી હોય છે, જેથી અકસ્માતનો ભય પણ સતત તોડાઈ રહ્યો છે। તેમ છતાં તંત્ર આંખાડા કાન કરી રહ્યું સામે આવ્યું છે। ચોમાસા અગાઉ થયેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગવાનું ફરી એકવાર સામે આવ્યું છે। નવસારીમાં બનેલી ઘટનાની રાહ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જોઈ રહ્યું હોય તેમ લોકો કહી રહ્યા છે। તે ગટરના ઢાંકણાની જગ્યાએ માત્ર છોડના કુંડા મૂકી ગટરને કોર્ડન કરવામાં આવ્યું છે। જોકે હજુ સુધી તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। જો ગટરમાં વાહન ચાલકોના અકસ્માતમાં કંઈ થાય તો જવાબદાર કોણ તેવા સવાલ અહીં ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।